ભાજપ સંગઠનમાં વધુ 3 જિલ્લા પ્રમુખોના નામ જાહેર થઈ ચૂક્યા છે। વડોદરા, વાવ, થરાદ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખો નિમાયા। વડોદરા જિલ્લા પ્રમુખ પદે બળદેવ બ્રહ્મટની નિયુક્તિ થઈ, જ્યારે કે વાવ, થરાદ જિલ્લા પ્રમુખ પદે નરેશ ઠાકોરની નિયુક્તિ થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પદે હાર્દિક ટમાલિયાની વરણી થઈ, જ્યારે કે વડોદરા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા પ્રમુખોને સંગઠનમાં નિયુક્તિ આપવામાં આવી। સંગઠનમાં હોદ્દેદાર તરીકે નિયુક્તિ કરાતા નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે। વડોદરા, વાવ, થરાદ અને સુરેન્દ્રનગર આ ત્રણેયના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, 3 જિલ્લા ભાજપના પ્રમુખોના જાહેર નામ થયા છે। વડોદરા, વાવ, થરાદ અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખો જાહેર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખો જે પૂર્વ પ્રમુખો હતા તેને પ્રદેશ માળખાની અંદર જવાબદારી સોંપવામાં આવી છે, જેના કારણે તેમના નામની જગ્યાએ અન્ય વિકલ્પ શોધાઈ રહ્યો હતો ને તે હવે નામના જાહેરાત સ્વરૂપે બહાર આવ્યો છે, જેમાં વડોદરા જિલ્લાની જવાબદારી બળદેવ બ્રહ્મટને સોંપવામાં આવી છે। વાવ, થરાદ જિલ્લાની જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નરેશ ઠાકોરને અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક ટમાલિયાને જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે વાવ, થરાદ નવો જિલ્લો બન્યો છે, જેના કારણે આ જિલ્લા પ્રમુખની નિયુક્તિ થઈ છે, ત્યારે સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લા પ્રમુખના નામો જે પૂર્વ પ્રમુખો હતા તે પ્રદેશ માળખાની અંદર તેમને જવાબદારી સોંપતા આ બંને જિલ્લાની અંદર પણ નવા જિલ્લા પ્રમુખો જાહેર કરાયા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।